સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ। ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે તારીખ 25 ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે સહિયારા પ્રયાસથી વધુ સુદૃઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા તાલીમ અને વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની રાજ્ય સરકારની નેમ છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે જણાવ્યું કે તારીખ 25 ડિસેમ્બર સુશાસન દિવસ સહિયારા પ્રયાસથી વધુ સુદૃઢ સેવાઓનો સંકલ્પ કરી સૌ અધિકારીઓ કર્મચારીઓ લોકોપયોગી અને લોકાભિમુખ અભિગમ સાથે કામ કરે તે ઇચ્છનીય છે, જેના માટે મુખ્યમંત્રી આપણને ખૂબ જ સારું માર્ગદર્શન આપે છે। આપણે તેમના માર્ગદર્શન મુજબ કામ કરી સુશાસનની નેમ અમલી બનાવીએ, નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 600થી વધુ વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું। સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિડીયોના માધ્યમથી રાજ્યભરના જિલ્લાઓ પણ જોડાયા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, પ્રાયોજના વહીવટદાર, સક્સેના પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મયોગીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। રિપોર્ટર પ્રદીપભાઈ પટેલ, મોટી ડીમાઈ।